ભાગવત છે અદ્ભુત ગ્રંથ છે, માતા પિતાની મહિમા કેવા વાળો ગ્રંથ છે. ભાગવત મહાપુરાણમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ માણસ એક દિવસ એક ઘડી આધી ઘડી આધીને તુલસી સંગત સાધુ તો કટે કોટી કરોડો જન્મના કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. કોઈ એક વાર ભાગવતના મંડપમાં આવીને કથા કરે. ભાગવત વાંચનારો, અહીંયા જાતિવાદ નથી, જે આમાં લખ્યું છે એ બોલું છું કે વિપ્ર કહેતા બ્રાહ્મણનો દીકરો ભાગવતની કથા કરતો હોય અને એ કથા શ્રવણ થતી હોય, એના પાછા નિયમો બતાવવા વક્તા કેવા હોય એના લક્ષણ છે. લક્ષણયુક્ત હોવા જોઈએ, લખણયુક્ત ન હોવા જોઈએ. બોલો નારાયણ. ખાલી શરીર તમને કોઈ મળી જાય એટલા એનાથી પર્યાપ્ત નથી, પણ વિરક્ત હોવા જોઈએ. આ કથા હું તમને કહું એ સારી વાત છે, પણ શું કામ કહું એ બહુ મહત્વનું છે. જો મારા મતલબ હેઠે બેઠેલા માણસો કદાચ સકામ હોય કે એની કોઈ અપેક્ષા હોય તો એ સારી વાત છે. કોકને પુત્રની ઈચ્છા હોય, કોકને રૂપિયાની ઈચ્છા હોય, કોકને કાંઈક ઈચ્છા હોય, હેઠે બેઠા હોય એને, બરાબર ને? પણ ઉપર જે બેઠા હોય ને એને અપેક્ષા ન હોવી જોઈએ. યાદ રાખજો, એ જો રૂપિયાના લોભથી કથા કરે તો એ ઉગે નહીં, અને ઉગે નહીં એ પૂગે નહીં. યાદ રાખજો. આ કથા મને યાદ કરવા દો. આજે પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય ડોંગરેજી બાપા, પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય બાપુ જેવા સંતોએ જે વાવેતર કર્યું છે અને સમાજે જેટલું આપ્યું એની કરતા 1000 ગણું કરીને આપ્યું છે. ये व्यासपीठ का प्रसाद समाज के लिए है. વિરક્ત હોવો જોઈએ. વૈષ્ણવ કેતા વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ લીધો હોય, વૈષ્ણવ હોય એ જ કથા કરી શકે. ભગવાન નારાયણની કથા છે તો એ વૈષ્ણવ હોવા જોઈએ. વિરક્ત વૈષ્ણવ વિપ્ર કેતા બ્રાહ્મણનો દીકરો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ખાલી આમનમ બે ચાર પેલું આવડી જાય ને પછી બેસ એમ નહીં. વેદ શાસ્ત્રનો પારંગત, વિધિયુક્ત, ભણેલા ગણેલા હોય ને પછી વ્યાસપીઠ ઉપર બેસે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દાખલા દેવામાં કુશળ હોવા જોઈએ. સિદ્ધાંત કદાચ સામાન્ય ગામડાના લોકોના મગજમાં ન બેસતો હોય તો એને સારી રીતે સમજાવી શકે એવા હોવા જોઈએ. અને સૌથી મોટી વાત, ધીર હોવા જોઈએ, વીર હોવા જોઈએ.